આપણે એમ શાંતિથી ઊભા હોઈએ ત્યારે કેવું લાગે જાણે બધું જ સ્થિર છે, બરાબર ને? પણ હકીકતમાં એવું નથી. આપણી પૃથ્વી, આપણું ઘર એ તો સતત ગતિમાં છે, જાણે કોઈ બ્રહ્માંડીય નૃત્ય ચાલી રહ્યો હોય. તો ચાલો આજે આ જ અદ્ભુત ગતિના રહસ્યને ખોલીએ. હવે આજે આપણે જે પણ વાત કરવાના છીએ એનો આધાર છે વિજ્ઞાનનું પાઠ્યપુસ્તક. મતલબ કે આપણે એકદમ સચોટ અને પ્રમાણભૂત માહિતી પર જ વાત કરીશું, સીધા સ્ત્રોતમાંથી. તો ચાલો શરૂ કરીએ પૃથ્વીની આ અદૃશ્ય સફરને સમજવાનું. ક્યારે વિચાર્યું છે કે પૃથ્વી કેવી રીતે ફરે છે અને આપણને એનો જરાય અહેસાસ કેમ નથી થતો? ચાલો આ બધા સવાલોના જવાબ શોધીએ. જો સૌથી પહેલી અને સૌથી મહત્વની વાત, આપણી પૃથ્વી છે ને એ અવકાશમાં એકદમ સીધી ટટ્ટાર નથી ફરતી. ના, એ થોડી નમેલી છે, ઝૂકેલી છે. અને ખબર છે, આ જે નાનકડું ઝુકાવ છે ને એ જ બધી કમાલ કરે છે. ઋતુઓ, દિવસ રાતનું નાનું મોટું થવું, બધું આના લીધે જ છે. તો હવે આપણે વાત કરીશું એ જ મુખ્ય મુદ્દાની, પૃથ્વીની ઝૂકેલી ધરી. આ કોઈ સામાન્ય ઝુકાવ નથી, આ એ જાદુઈ ઝુકાવ છે જે આપણે પૃથ્વી પર જીવન કેવું હશે, હવામાન કેવું રહેશે, ઋતુઓ કેવી રીતે બદલાશે, આ બધું જ નક્કી કરે છે. પાઠ્યપુસ્તક શું કહે છે એ સમજીએ. પૃથ્વી જે રસ્તા પર સૂર્યની આસપાસ ફરે છે, જેને આપણે ભ્રમણકક્ષા કહીએ, એની સરખામણીમાં એની ધરી ઝૂકેલી છે. એટલે કે એ એકદમ સીધી 90 ડિગ્રી પર નથી. ના, એ થોડી ત્રાંસી છે. આ જે ઝુકાવ છે એને વિજ્ઞાનની ભાષામાં કહેવાય છે ધરીનો ઝુકાવ અથવા એક્સિયલ ટિલ્ટ. સાવ સહેલી રીતે સમજવું હોય તો એમ સમજો કે પૃથ્વી જે કાલ્પનિક લીટી પર ફરે છે અને એ જે રસ્તા પર સૂર્યની આસપાસ ફરે છે, બસ એ બંને વચ્ચે જે ખૂણો બને છે એ જ છે આ ધરીનો ઝુકાવ. હવે આ જે કાલ્પનિક ધરી છે ને એના બે છેડા છે, એક છે ઉત્તર ધ્રુવ અને બીજું છે દક્ષિણ ધ્રુવ. કલ્પના કરો કે એક ભમરડો ફરે છે. બસ આપણી પૃથ્વી પણ આ જ ધરી પર એક ભમરડાની જેમ ફરે છે. અને આ જ ફરવાને કારણે તો આપણા જીવનમાં દિવસ અને રાતનું ચક્કર ચાલ્યા કરે છે. સારું, તો હવે એક ખૂબ જ મહત્વના આંકડાની વાત કરીએ. એક એવો જાદુઈ નંબર, એક એવો ખૂણો જેણે આપણી આખી પૃથ્વીનું ભવિષ્ય નક્કી કરી દીધું છે. કયો છે આ આંકડો? એ આંકડો છે 66.5 ડિગ્રી, 66.5 ડિગ્રી. બસ આટલું જ. આ એ જ ખૂણો છે જે પૃથ્વીની ધરી એના સૂર્યની આસપાસ ફરવાના રસ્તા સાથે બનાવે છે. અને આ નાનકડો લાગતો આંકડો એ જ તો ઋતુઓ કેમ બદલાય છે, દિવસ રાત કેમ નાના મોટા થાય છે, આ બધું કંટ્રોલ કરે છે. તો આ ઝુકાવ તો આપણે સમજી લીધો. હવે આ ઝુકાવને લીધે પૃથ્વી પર મુખ્ય રીતે ગતિ કરે છે. અને આ બંને ગતિને સમજવી બહુ જ જરૂરી છે, કારણ કે એ બંને એકસાથે મળીને આપણા જીવન પર સીધી અસર કરે છે. અને મજાની વાત શું છે ખબર છે? આ બંને ગતિઓ એક જ સમયે એક સાથે ચાલી રહી છે. જરા વિચારો, પૃથ્વી એક જ સમયે પોતાની જગ્યા પર ભમરડાની જેમ પણ ફરી રહી છે અને સાથે સાથે સૂર્યની આસપાસ પણ ચક્કર લગાવી રહી છે. ડબલ ડ્યુટી. ચાલો આ બે ગતિઓને બરાબર સમજી લઈએ. પહેલી છે પરિભ્રમણ, એટલે કે રોટેશન. આ એટલે પૃથ્વીનું પોતાની જ ધરી પર ફરવું. આ એક ચક્કર લગભગ 24 કલાકમાં પૂરું થાય છે અને એનાથી શું થાય? દિવસ અને રાત. હવે બીજી ગતિ છે પરિક્રમણ, એટલે કે રેવોલ્યુશન. આ એટલે પૃથ્વીનું સૂર્યની આસપાસ ચક્કર લગાવવું. આમાં લગભગ 365 દિવસ લાગે છે અને એનાથી શું બને? આપણું આખું વર્ષ અને એમાં આવતી ઋતુઓ. આ આખી વાત છે ને એ પાઠ્યપુસ્તકની એક જ લાઇનમાં કેટલી સરસ રીતે સમજાવી દીધી છે. પૃથ્વી તેની ધરી પર સતત ફરે છે અને ધરી પર ફરતા ફરતા સૂર્યની આસપાસ ફરે છે. બસ આટલું જ. આ એક વાક્યમાં પૃથ્વીની ગતિનો આખો સાર આવી ગયો. તો આપણે શું સમજ્યા? કે પૃથ્વી 66.5 ડિગ્રીએ નમેલી છે અને બે રીતે ફરે છે. પણ આ બધી ખગોળીય વાતોનો આપણા રોજના જીવન સાથે શું સંબંધ? ક્યારે વિચાર્યું છે કે ઋતુઓ કેમ બદલાય છે? શિયાળો, ઉનાળો, ચોમાસું કેમ આવે છે? ઉનાળામાં દિવસો લાંબા અને શિયાળામાં કેમ ટૂંકા થઈ જાય છે? આ બધા જ સવાલોનો જવાબ પૃથ્વીના આ અનોખા ઝુકાવ અને એની આ બેવડી ગતિમાં જ છુપાયેલો છે.